Hi everyone, myself Hiren M. Patel, lecturer in Electrical Department, VPMB Polytechnic. Subject name Electrical Instrumentation. Subject code 3330903. Unit name Fundamental of Measurement. Topic name Damping Torque. Introduction. ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડિફ્લેક્ટિંગ ટોર્કનું મુખ્ય કાર્ય ડિફ્લેક્શન ઉત્પન્ન કરવાનું છે, જ્યારે કંટ્રોલિંગ ટોર્કનું મુખ્ય કાર્ય ડિફ્લેક્ટિંગ ટોર્કનો વિરોધ કરવાનું હોય છે. જ્યારે પોઇન્ટર પોતાની અંતિમ સ્થિતિ એટલે ફાઇનલ પોઝિશન પર પહોંચવા આવે છે ત્યારે એની આજુબાજુ ઓસિલેટ થતું હોય છે. એ થતું હોય છે મૂવિંગ સિસ્ટમના કારણે. એ ઓસિલેશનને દૂર કરવા માટે ડેમ્પિંગ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ ડેમ્પિંગ સિસ્ટમ, ટાઈપ ઓફ ડેમ્પિંગ ટોર્ક. ડેમ્પિંગ સિસ્ટમ. ડેમ્પિંગ સિસ્ટમની અંદર 3 પ્રકારની અલગ અલગ સિસ્ટમ કામ કરતી હોય છે. એની અંદર પહેલી છે ક્રિટિકલી ડેમ્પ, સેકન્ડ છે અંડર ડેમ્પ અને થર્ડ છે ઓવર ડેમ્પ. તમે આકૃતિમાં જોઈ શકો છો, એક્સ એક્સિસ પર ટાઈમ લીધેલ છે, વાય એક્સિસ ઉપર ડિફ્લેક્શન છે અને 3 ગ્રાફિકલી આપણે બતાવેલું છે ક્રિટિકલી ડેમ્પ, અંડર ડેમ્પ એન્ડ ઓવર ડેમ્પ. હવે આપણે એને સમજીશું. ક્રિટિકલી ડેમ્પ કોને કહેવાય? મૂવિંગ સિસ્ટમ જ્યારે એની ફાઇનલ પોઝિશન યા એની જે કિંમત, કરંટ યા વોલ્ટેજ યા પાવર જે મેઝર કરવાનું છે એની વેલ્યુ પર પહોંચે છે, એટલે કે એની ફાઇનલ વેલ્યુ પર પહોંચવા માટે એને ટાઈમ લાગતો નથી, એને ક્રિટિકલી ડેમ્પ કહેવામાં આવે છે. એને પ્રોપર ડેફિનેશનમાં સમજવું હોય, મૂવિંગ સિસ્ટમ એની અંતિમ સ્થિતિ ઉપર ઝડપથી પહોંચી જાય તો તેને ક્રિટિકલ ડેમ્પ સિસ્ટમ કહેવામાં આવે છે. સેકન્ડ છે અંડર ડેમ્પ સિસ્ટમ. અંડર ડેમ્પ સિસ્ટમની અંદર મૂવિંગ સિસ્ટમ તેની અંતિમ ફાઇનલ જે પોઝિશન હશે, ફાઇનલ વેલ્યુ હશે, રીડિંગની જે ફાઇનલ વેલ્યુ હશે એની આજુબાજુ પહોંચતા પહેલાં ઓસિલેટ થતી રહે છે અને એને સ્થિર થવા માટે કે સ્ટેડી થવા માટે થોડો ટાઈમ લાગતો હોય છે. એને આપણે અંડર ડેમ્પ કહીએ છીએ. ત્રીજી છે ઓવર ડેમ્પ. ઓવર ડેમ્પ સિસ્ટમની અંદર મૂવિંગ સિસ્ટમ એની ફાઇનલ વેલ્યુ, રીડિંગની જે ફાઇનલ વેલ્યુ હશે એ ફાઇનલ વેલ્યુ ઉપર પહોંચવા ધીરે ધીરે પહોંચશે, એટલે એને ફાઇનલ વેલ્યુ ઉપર પહોંચવા માટે વધારે ટાઈમ લાગશે. ઓવર ડેમ્પની અંદર અંડર ડેમ્પની જેમ પોઇન્ટર ઓસિલેટ થતો નથી, બટ એની ફાઇનલ વેલ્યુ ઉપર પહોંચવા માટે ધીરે ધીરે એની ફાઇનલ વેલ્યુ ઉપર પહોંચશે, એટલે ટાઈમ વધારે લેશે. એ 3 વસ્તુ આપણે અંડર ડેમ્પ, ક્રિટિકલ ડેમ્પ એન્ડ ઓવર ડેમ્પ તમે ડાયાગ્રામ પરથી સમજી શકાય છે. ટાઈપ્સ ઓફ ડેમ્પિંગ ટોર્ક. ડેમ્પિંગ ટોર્કના મુખ્ય 3 પ્રકાર છે, જેની અંદર પહેલું છે એર ફ્રિક્શન ડેમ્પિંગ, બીજું ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ અને ત્રીજું એડી કરંટ ડેમ્પિંગ. એર ફ્રિક્શન ડેમ્પિંગની અંદર એરનો યુઝ કરવામાં આવે છે, ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગની અંદર ફ્લુઇડનો ઉપયોગ કરવામાં આવે છે, એડી કરંટ ડેમ્પિંગની અંદર એડી કરંટનો યુઝ કરવામાં આવે છે. 3 આપણે ડિટેલમાં જોઈશું. એર ફ્રિક્શન ડેમ્પિંગ. એર ફ્રિક્શન ડેમ્પિંગનો ડાયાગ્રામ આકૃતિ બતાવેલી છે, જેની અંદર એક એર ચેમ્બર છે, એક પિસ્ટન છે, પિસ્ટનનું કનેક્શન, જોડાણ સ્પિન્ડલ સાથે કરેલું છે અને સ્પિન્ડલ એ પોઇન્ટર સાથે કનેક્ટેડ કરેલી છે. જ્યારે પોઇન્ટર કોઈ એક ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરશે ત્યારે પિસ્ટન અંદરની બાજુ એટલે એર ચેમ્બરની અંદર અંદરની બાજુ કાં તો બહારની બાજુ મૂવમેન્ટ કરશે. હવે એની અંદર 2 કેસ સમજવા જરૂરી છે. પિસ્ટન જ્યારે આગળની બાજુ મૂવમેન્ટ કરે છે ત્યારે, અને બીજો કેસ એ છે પિસ્ટન જ્યારે પાછળની બાજુ મૂવમેન્ટ કરે છે ત્યારે. બંને કેસની અંદર એર ચેમ્બરની અંદર એક સાઈડ દબાણ, એરનું દબાણ કેવું રહે છે અને એની બીજી સાઈડ એરનું દબાણ કેવું રહે છે. હવે પહેલા કેસની વાત કરીએ. જ્યારે પિસ્ટન આગળની બાજુએ મૂવમેન્ટ કરે છે ત્યારે એર ચેમ્બરની અંદર હવાનું જે દબાણ હશે એની અંદર વધારો થાય છે. એનો મતલબ એવો થાય
કે અંદરનું એરનું જે દબાણ હશે એ બહારના એર દબાણ કરતો વધારે છે, એટલે આ કન્ડિશનની અંદર જે પોઇન્ટર મુવમેન્ટ થતો હશે એનો વિરોધ કરશે, એટલે ઓપોઝ કરશે. હવે બીજા કેસની અંદર જ્યારે પોઇન્ટર પાછળની બાજુ મુવમેન્ટ કરે છે ત્યારે એર ચેમ્બરની અંદર બહારની બાજુએ ખસશે, પિસ્ટન જે હશે બહારની બાજુ મુવમેન્ટ કરશે. એ એર ચેમ્બરની અંદર જે હવાનું દબાણ હશે એમાં ઘટાડો થશે, એટલે અંદરનું જે એરનું દબાણ બહારના દબાણ કરતો વધારે હશે. આ કન્ડિશનમાં પણ પોઇન્ટરની જે મુવમેન્ટ થતી હશે એનો ઓપોઝ થશે. ત્રીજી એક કન્ડિશન એવી છે કે પોઇન્ટર એની ફાઇનલ વેલ્યુએ પહોંચે છે, એની જે ફાઇનલ સ્થિતિ હોય છે ત્યારે, જેની અંદર 0 કહી શકીએ, ત્યારે પિસ્ટનની બંને બાજુએ જે એરનું પ્રેશર હશે એ સરખું હશે, એટલે આવા કેસની અંદર કોઈ પણ પ્રકારના ડેમ્પિંગ ટોર્કની જરૂર પડતી નથી. એલ્યુમિનિયમ મટીરિયલ યુઝ કરવાનું રીઝન એ છે કે જે મટીરિયલ વજનમાં હલકું છે, એટલે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ બનતું હોય ત્યારે એનું ઓવરઓલ વેઇટ એલ્યુમિનિયમ ડેમ્પિંગના કારણે એનું ઓવરઓલ વેઇટની અંદર ઘટાડો થશે. એના પછી છે ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ. તો ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગની અંદર ફ્લુઇડ તરીકે ઓઇલનો યુઝ કરવામાં આવે છે, જેનું ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવેલ છે. ઓસિલેશન જે ઉત્પન્ન થશે એના ઓઇલથી ઓછા કરવામાં આવે છે. ઓઇલ એટલે કે ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ એર ફ્રિક્શન ડેમ્પિંગ કરતો વધારે એફિશિયન્ટ છે. એનું રીઝન એ છે કે ઓઇલની જે પ્રોપર્ટી, વિસ્કોસિટી જે પ્રોપર્ટી જે છે એના કારણે એર કરતો ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ જે છે એ વધારે કાર્યક્ષમ છે. હવે એની અંદર તમે ડાયાગ્રામની અંદર જોઈ શકો છો, એક સ્પિન્ડલ બતાવેલી છે, સ્પિન્ડલના સાથે એક ડિસ્ક કનેક્ટ કરેલી છે. એ જે ડિસ્ક છે એ ટોટલી ઓઇલમાં ડૂબાડેલી હોય છે. જ્યારે મૂવિંગ સિસ્ટમ મુવમેન્ટ કરશે ત્યારે ડિસ્ક રોટેટ થશે, ડિસ્કના સાથે સાથે સ્પિન્ડલ પણ રોટેટ થતું હોય છે, એટલે સ્પિન્ડલ રોટેટ થશે, સ્પિન્ડલની સાથે ડિસ્ક કનેક્ટ કરેલી હોવાના કારણે ડિસ્ક પણ રોટેટ થશે. એ મુવમેન્ટના કારણે ડિસ્ક અને ઓઇલ વચ્ચે એક ઘર્ષણ ઉત્પન્ન થશે, એક બળ ઉત્પન્ન થશે, એને કહીશું ઘર્ષણ બળ. આ ઘર્ષણ બળનો ઉપયોગ કરી ડેમ્પિંગ ટોર્ક મેળવવામાં આવે છે, જે તમે ડાયાગ્રામની અંદર જોઈ શકો છો. ત્રીજું છે એડી કરંટ ડેમ્પિંગ. એડી કરંટ ડેમ્પિંગની ડાયાગ્રામની અંદર આપણે જોઈ શકીએ છીએ, એક પોઇન્ટર છે, પોઇન્ટરના સાથે સ્પિન્ડલ લગાવેલ છે, સ્પિન્ડલના સાથે એલ્યુમિનિયમ ડિસ્ક છે અને એક પરમેનન્ટ મેગ્નેટનો યુઝ કરેલો છે. જ્યારે મૂવિંગ સિસ્ટમ મૂવ કરશે ત્યારે સ્પિન્ડલ રોટેટ થશે, સ્પિન્ડલના સાથે એલ્યુમિનિયમ ડિસ્ક કનેક્ટ કરેલ હોવાના કારણે એ એલ્યુમિનિયમ ડિસ્ક પરમેનન્ટ મેગ્નેટની અંદર મૂવમેન્ટ કરશે. પરમેનન્ટ મેગ્નેટની અંદર મૂવમેન્ટ થવાના કારણે એલ્યુમિનિયમ ડિસ્ક પરમેનન્ટ મેગ્નેટની જે મેગ્નેટિક ફિલ્ડ લાઈનો જે બતાવેલી છે ડાયાગ્રામની અંદર N2S, એ મેગ્નેટિક ફિલ્ડ લાઈનોને કટ કરશે, જેના કારણે એ મેગ્નેટિક ફિલ્ડ લાઈનો કટ થવાના કારણે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એ નિયમના કારણે એ ડિસ્કની અંદર EMF ઉત્પન્ન થશે. હવે જે ડિસ્ક એલ્યુમિનિયમ ડિસ્ક જે યુઝ કરેલી છે એ ટોટલી ક્લોઝ હોય છે. એ ક્લોઝ હોવાના કારણે એની અંદર EMF ઉત્પન્ન થાય છે, અને ક્લોઝ હોવાના કારણે એ ડિસ્કની અંદર એક કરંટ ઉત્પન્ન થાય છે. એ કરંટને એડી કરંટ તરીકે ઓળખવામાં આવે છે. હવે એકચ્યુઅલી એ એડી કરંટ ડેમ્પિંગ તરીકે કઈ રીતના કામ કરે છે એ હવે આપણે સમજીશું. એડી કરંટની ચુંબકીય ફ્લક્સ સાથેની જે પ્રતિક્રિયા થાય છે એના કારણે ડિસ્ક ઉપર એક ટોર્ક લાગે છે. એડી કરંટની ચુંબકીય ફ્લક્સ સાથે જે પ્રોસેસ થાય છે, પ્રતિક્રિયા થાય છે, એના લીધે ડિસ્ક ઉપર એક ટોર્ક લાગે છે. આ ટોર્કની જે દિશા હશે એ ડિસ્કના ફરવાનો ઓપોઝ કરશે, ડિસ્કની જે દિશા હશે એનો ઓપોઝ કરશે. એનો મતલબ એવો થાય, આ ટોર્કને લીધે ડિસ્કના જે ઓસિલેશન હશે એ ઓસિલેશન ઓછા થાય છે, અને તેથી પોઇન્ટર જે હશે એની ફાઇનલ પોઝિશન ઉપર ઝડપથી આવે છે. આ ટોર્ક જે મળે છે એને ડેમ્પિંગ ટોર્ક તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.